નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું એકતા કાછડિયા સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતીનું જે નવું પાઠ્યપુસ્તક છે તેનો પાઠ નંબર 9 રત્નભોજન પાઠની સમજૂતી આપણે ભાગ 1માં મેળવી. તો હવે આપણે ભાગ 2માં સ્વાધ્યાયના તમામ પ્રશ્નોનું તેના જવાબ સાથે સોલ્યુશન મેળવીશું, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના જવાબ સાથે સોલ્યુશન કરીએ. સૌ પ્રથમ શબ્દ સમૂહ માટે એક શબ્દ. મંદિરના છેક અંદરના ભાગમાં જવાનું દ્વાર, ગર્ભદ્વાર. પ્રશ્ન નંબર 1, વાતચીત. નંબર 1, પુસ્તકાલય શી રીતે ઉપયોગી છે? બરાબર, પહેલો સવાલ શું કહે છે કે પુસ્તકાલય આપણને કઈ રીતે ઉપયોગી છે? તો જવાબ જોઈએ કે વિદ્યા મિત્ર સમાન છે ને તે પુસ્તકાલયના પુસ્તકો દ્વારા મળે છે. પુસ્તકાલયો પ્રજા જીવનનો સાચો વારસો છે. પુસ્તકાલયો સાચા સારા જીવનના દાતા છે. પુસ્તકાલયો એ ગ્રંથ ભંડારો છે ને એ ગ્રંથ ભંડારોએ ઉદાત્ત જીવનની પ્રેરણા પૂરી પાડી છે. આમ ઉત્તમ સમાજના નિર્માણ માટે પુસ્તકાલયો ઉપયોગી છે. ત્યારબાદ સવાલ નંબર 2, સાચું જીવન જીવવા માટે ખરેખર શાની જરૂર છે? તો જવાબ શું આવશે? તો કે સાદું જીવન અને ઉચ્ચ વિચાર એ સભ્યતાનું ચિહ્ન છે. એ સાચું જીવન છે. એ જીવન જીવવા માટે ખોરાક ને રહેઠાણની સાથે સાથે સારા પુસ્તકોની પણ જરૂર છે. ત્યારબાદ આગળ વધીએ. સવાલ નંબર 3, વરસાદ ન પડે તો શું થાય? તો જોઈએ, વરસાદ ન પડે તો પીવાના પાણીની અને અનાજની અછત ઊભી થાય. પાણી એ જ જીવન છે. એનો અભાવ જીવનને ખોરવી નાખે છે. આમ વરસાદ ન પડે તો માનવ જીવનના અસ્તિત્વ ઉપર અસર થાય છે. ત્યારબાદ સવાલ નંબર 4, તમે ગૌશાળા જોઈ છે? ત્યાં કેવી કેવી વ્યવસ્થા હોય છે? જવાબ જોઈએ કે હા, મેં ગૌશાળા જોઈ છે. એ ગૌશાળા ઘણી મોટી જગ્યામાં હતી. ત્યાં પંચગવ્ય આધારિત દવાઓ મળતી હતી. ટ્રેક્ટર, ટ્રોલી, સોલાર વોટર પંપ, ગોબર ગેસ પ્લાન્ટ, ડ્રીપ ઇરિગેશન જેવી સુવિધાઓ હતી. ગાયો, નંદી તથા વાછરડા મુક્ત રીતે હરીફરી શકે તેવા શેડ હતા. પૌષ્ટિક ઘાસચારાની સુવિધા હતી. સાફ સફાઈ આંખે ઉડીને વળગે તેવી હતી. ત્યારબાદ સવાલ નંબર 5, વિદ્યાદાન એટલે શું? જવાબ જોઈએ કે વિદ્યાદાન એટલે વિદ્યા કૌંસમાં શિક્ષણનું દાન. શિક્ષણની જેને જરૂર છે તેને કરેલું વિદ્યાનું મફત દાન એટલે શું થશે? વિદ્યાદાન. સવાલ નંબર 6, પ્રકૃતિ આપણા જીવનમાં કઈ રીતે ઉપયોગી છે? તો જવાબ જોઈએ કે પ્રકૃતિ જીવનદાત્રી છે. એ આપણા જીવનમાં અનેક રીતે ઉપયોગી છે. જેમ કે સૂર્યનો પ્રકાશ જીવનમાં ઉર્જા આપે છે. વરસાદના પાણીનો ખેતી તેમજ જીવનમાં કેટલો મોટો ફળી છે તે સમજી શકાય છે. પશુ પંખીઓ તેમજ જીવ માત્રને વૃક્ષો તેમજ વનરાજ ઉપયોગી છે. એટલું જ નહીં, એને આધારે સૌનું જીવન છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળ વધતા પહેલા તમારા માટે ખાસ નોંધ છે. ધોરણ 7 વિષય ગુજરાતીનું જે નવું પાઠ્યપુસ્તક આવેલું છે તેના બધા જ પાઠની સમજૂતી અને સ્વાધ્યાયનું સોલ્યુશનની પીડીએફ તથા બુકની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી તમે મેળવી શકો છો, અથવા અહીંયા આપેલા નંબર પરથી સંપર્ક કરીને પણ તમે મેળવી શકો છો, અથવા પ્લે સ્ટોર ઉપર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશનને અત્યારે જ ડાઉનલોડ કરો. તેના પરથી પણ તમે આ પીડીએફ અને બુક મેળવી શકો છો. ત્યારબાદ આગળ વધીએ. પ્રશ્ન નંબર 2 શું કહે છે કે અહીં કેટલાક વાક્યો આપ્યા છે. આ વાક્ય કોણ બોલી શકે તે લખો. નંબર 1, અરે તમે આ ખિલ્લાથી શું કરો છો? આ વાક્ય કોણે કીધેલું હતું? આનંદે. નંબર 2, આનંદ આ પેટીઓ બહાર કાઢ. આ વાક્ય કોણ બોલે છે? તો જવાબ આવશે મહર્ષિ એલ. નંબર 3, કૃષ્ણ આજે તારે બરાબર તૈયાર થવાનું છે. આ વાક્ય કોણ બોલે છે? તો જવાબ આવશે મહર્ષિ એલ. નંબર 4, મહર્ષિ એલ આપણને દંડવત પ્રણામ કરું છું. આ વાક્ય કોણ બોલે છે? મૈનેન્દ્ર, જે ગ્રીક યોદ્ધા હતો તે. ત્યારબાદ નંબર 5, ગુરુજી આપની આજ્ઞા અનુસાર મેં ભોજન થાળ તૈયાર કર્યો છે. આ વાક્ય કોણ બોલે છે? કૃષ્ણ. ત્યારબાદ આગળ વધીએ. પ્રશ્ન નંબર 3, મહર્ષિ એલે આવું કેમ કહ્યું હશે? સાચા વિકલ્પો સામે શું કરો? ખરાની નિશાની. તો જોઈએ. નંબર 1, વિદ્યાલય મારા પર ઊભું કરવા માંગુ છું, ધન પર નહીં.
ઓપ્શન પહેલો આપ્યો છે કે વિદ્યાલય બનાવવા બીજાના ધનની જરૂર છે. નંબર 2, વિદ્યાલય હું આપમેળે બનાવીશ. નંબર 3, વિદ્યાલય માટે દાનની જરૂર છે. તો જવાબ શું આવશે? વિદ્યાલય હું આપમેળે બનાવીશ. તો જે સાચો જવાબ હોય તેની સામે ખરાની નિશાની કરવાની છે. નંબર 2, નગરસભા એ જ અમારું ગૌરવ ને મૂડી છે. ઓપ્શન 1, નગરસભા હંમેશા તેમની મદદ કરે છે. નંબર 2, નગરસભા તેમનું ભરણ પોષણ કરે છે. નંબર 3, નગરસભાની મિલકતો ઉપયોગ એ કરી શકે છે. તો જવાબ શું આવશે? કે નગરસભા હંમેશા તેમની મદદ કરે છે. જે જવાબ સાચો હોય ત્યાં ખરાની નિશાની કરવાની. પ્રશ્ન નંબર 4, વાર્તાના વાક્ય વાંચી અર્થ ધારો. ખોટા વિકલ્પ છે કે નવું વાક્ય બનાવી ખાતરી કરો કે તમારી ધારણા બરાબર છે કે નહીં. ઉદાહરણ, અનુપમ. તો અહીં આપ્યા છે સુંદર, સર્વોત્તમ ને રળિયામણું. હવે આપણને શું કીધું છે કે વાર્તાના વાક્ય વાંચીને અર્થને ધારવાનું છે અને ખોટા વિકલ્પમાં છેકીને નવું વાક્ય બનાવીને ખાતરી કરો, ચકાસણી કરો કે તમે જે વાક્ય બનાવ્યું છે તમારી ધારણા છે બરોબર છે કે નહીં. તો વાર્તામાં શું કીધું છે કે થોડીક અનુપમ મૂર્તિઓ પણ દેખાય. હવે મારું વાક્ય એટલે કે આપણે બનાવેલું નવું વાક્ય કે રાણકી વાવની અનુપમ મૂર્તિઓ આપણી સંસ્કૃતિની સંપત્તિ છે. બરાબર, અહીંયા શું આપ્યું છે? અનુપમ. તો આપણે શું કરવાનું છે? જે ખોટો વિકલ્પ આપ્યો છે આમાંથી એ છેકી નાખવાનો છે. બરાબર, છેકી નાખ્યા પછી એક જે ખાતરી કરી છે એ ચકાસણી કરવાની છે કે ધારણા બરોબર છે કે નહીં. નંબર 1, પૂર્વવત. પૂર્વ દિશામાં, પહેલેથી, પહેલાની જેમ. વાર્તામાં દિવાલમાંથી પૂર્વવત એક પથ્થરો ખસેડીને આનંદને પોલાણમાં 2 પેટીઓ ઉચકીને બહાર કાઢવા કહ્યું. હવે મારું બનાવેલું વાક્ય, શ્વાન ભસ્યો, જોયું, પૂંછડી પટપટાવીને પૂર્વવ્રત પોતાના સ્થાને બેસી ગયો. ત્યારબાદ નંબર 2, ફીકું, નિસ્તેજ, આછું અથવા ફેરફાર વગરનું. વાર્તામાં એમ કીધું છે કે કૃષ્ણની આજની શોભા આગળ રત્નો ફીકા હતા. અને આપણે બનાવેલા વાક્યમાં મારું વાક્ય કે મહારથી કર્ણની વીરતા જોઈને સામે પક્ષના સૈનિકો ફિક્કા પડી ગયા. નંબર 3, પુનર્જીવન, નવો જન્મ, નવું જીવન, ફરી ફરી જીવતું. વાર્તામાં વાક્ય આપ્યું છે કે મેનેન્દ્ર જાણે વારે વારે પુનર્જીવન પામવા મથતો હતો. મારું વાક્ય કે નાગેન્દ્રને લાંબી માંદગી પછી ડોક્ટરની સારવાર પુનર્જીવન પ્રાપ્ત થયું છે. વિદ્યાર્થી મિત્રો, આગળ વધતા પહેલા તમારા માટે ખાસ નોંધ છે. ધોરણ 3 થી 8 ન્યૂ સ્વ અધ્યયન પોથીના બધા જ ભાગના તમામ વિષયોના સોલ્યુશનની PDF તથા બુકની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તેના પરથી મેળવી શકો છો, અથવા અહીંયા આપેલા નંબર પરથી પણ તમે સંપર્ક કરીને આ PDF અને બુક મેળવી શકો છો, અથવા પ્લે સ્ટોર ઉપર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશનને અત્યારે જ ડાઉનલોડ કરો. તેના પરથી પણ તમે આ PDF અને બુક મેળવી શકો છો. તો આગળ વધીએ. પ્રશ્ન નંબર 5, કૌંસમાંથી યોગ્ય શબ્દ મૂકીને ખાલી જગ્યા પૂરો. નંબર 1, ગીતાએ ભજન ગાયું, ખાલી જગ્યા કંઠ ખૂબ સરસ છે. ઓપ્શન આપ્યા છે કે તેનો, તેમાં કે તેનું. તો જવાબ શું આવશે? તેનો. એ જે ઓપ્શનમાંથી જે યોગ્ય જવાબ લાગે તમારે આ ખાલી જગ્યામાં મૂકવાનો છે. કે ગીતાએ ભજન ગાયું, તેનો કંઠ ખૂબ સરસ છે. નંબર 2, નરસિંહ મહેતાના પ્રભાતે આજે ગવાય છે, ખાલી જગ્યા ગહન ચિંતન હોય છે. કૌંસમાં આપ્યું છે તેમાં, તારામાં, શામાં. તો જવાબ આવશે કે તેમાં. કે નરસિંહ મહેતાના પ્રભાતિયા આજે ગવાય છે, તેમાં ગહન ચિંતન હોય છે. નંબર 3, મારા કપડાં કપિલભાઈએ સીવ્યા છે, ખાલી જગ્યા સૂટ પણ સરસ સીવે છે. ઓપ્શનમાં આપ્યું છે તેઓ, તમે કે અમે. તો જવાબ આવશે કે તેઓ. મારા કપડાં કપિલભાઈએ સીવ્યા છે, તેઓ સૂટ પણ સરસ સીવે છે. નંબર 4, મારા ખિસ્સામાં કંઈ છે, મારે ખાલી જગ્યા રૂપિયા જોઈએ છે. મારા, કોઈના, થોડાક. તો જવાબ આવશે થોડાક. કે તારા ખિસ્સામાં કંઈ છે, બરાબર, શું કે તારા ખિસ્સામાં કંઈ છે, મારે થોડાક રૂપિયા જોઈએ છે. ત્યારબાદ આગળ નંબર 5, રહીમભાઈ બસમાં ઊંઘી જાય, ખાલી જગ્યા કંડક્ટર છે. તું, હું અથવા તેઓ. બરાબર, શું આવશે જવાબ? કે તેઓ. રહીમભાઈ બસમાં ઊંઘી જાય, તેઓ કંડક્ટર છે. નંબર 6, વિકાસ ક્રિકેટમાં સારું રમ્યો, ખાલી જગ્યા કબડ્ડી પણ સરસ રમે છે. તમે, તે અથવા હું. તો જવાબ શું આવશે? તે.
કે વિકાસ ક્રિકેટમાં સારું રમ્યો, તે કબડ્ડી પણ સરસ રમે છે. ત્યારબાદ પ્રશ્ન 6. નીચેના ફકરામાં રેખાંકિત પદોમાં યોગ્ય સર્વનામ મૂકી ફકરો સુંદર અક્ષરે ફરીથી લખો. રાધા બહુ ડાયી દીકરી. રાધા સમયસર બધું કામ કરે. અહીંયા આપણે સર્વનામ મૂકવાના છે. રાધાના પપ્પા રજામાં રાધાને ફરવા લઈ જાય. એક દિવસ રાધાએ કહ્યું, પપ્પા, હું અને ભોલુભાઈ મેળામાં જઈએ. તેમણે હા પાડી અને ભોલુ તથા રાધાને પૈસા આપ્યા. ભોલુ અને રાધા ખુશ થઈ ગયા. તો અહીંયા જ્યાં લાઈન કરેલી છે, લીટી કરેલી છે, ત્યાં શું કરવાનું છે? આપણે સર્વનામ મૂકવાનું છે અને ફકરો ફરીથી સુંદર અક્ષરે લખવાનો છે. તો જોઈએ કે રાધા બહુ ડાયી દીકરી, તે સમયસર બધું કામ કરે. તેના પપ્પા રજામાં તેને ફરવા લઈ જાય. એક દિવસ તેણે કહ્યું, પપ્પા, હું અને ભોલુભાઈ મેળામાં જઈએ. તેમણે હા પાડી અને તેઓને પૈસા આપ્યા. તેઓ ખુશ થઈ ગયા. બરાબર. આજે રેખાંકિત લાઈનમાં આપણે શું કરવાનું હતું? સર્વનામ લખવાના હતા અને ફકરાને ફરી સુંદર અક્ષરે લખવાનું હતું. ત્યારબાદ પ્રશ્ન નંબર 7. લીટી દોરેલ શબ્દ જવાબ તરીકે મળે તે રીતે 4 પ્રશ્ન બનાવો. જોઈએ. ઉદાહરણ. આનંદ એવો તો મંત્રમુગ્ધ થઈ ગયો કે અડધા રસ્તા સુધી કશું બોલ્યો નહીં. શું કીધું છે? કે લીટી દોરેલ શબ્દ જવાબ તરીકે મળે એ રીતે આપણે કેટલા પ્રશ્ન બનાવવાના છે? 4. નંબર 1. કોણ મંત્રમુગ્ધ થઈ ગયું? નંબર 2. આનંદ અડધા રસ્તા સુધી શું ન કરી શક્યો? બરાબર. નંબર 3. આનંદ કેમ ન બોલી શક્યો? નંબર 4. કે આનંદ ક્યાં સુધી મંત્રમુગ્ધ થઈ ગયો? બરાબર. આજે લીટી કરેલી છે. લીટી જવાબ તરીકે આપણને મળે એવી રીતે આપણે પ્રશ્ન બનાવી લખવાના છે. તો જોઈએ. વાક્ય. યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન કુંતી માતાના, સહદેવ અને નકુલ માદ્રી માતાના અને લવકુશ સીતા માતાના પુત્રો હતા. તો જોઈએ. નંબર 1. યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન ના માતા કોણ હતા? નંબર 2. સહદેવ અને નકુલના માતા કોણ હતા? નંબર 3. લવ અને કુશના માતા કોણ હતા? અહીંયા કીધું કે અર્જુન, ભીમ અને અર્જુન કુંતી માતાના, સહદેવ અને નકુલ માદ્રી માતાના અને લવકુશ સીતા માતાના. તો અહીંયા સવાલ બનાવ્યા કે યુધિષ્ઠિર, ભીમ અને અર્જુનના માતા કોણ હતા? નંબર 2. સહદેવ અને નકુલના માતા કોણ હતા? નંબર 3. લવ અને કુશના માતા કોણ હતા? એવો સવાલ બનાવ્યો. નંબર 4. કુંતી માતાના પુત્ર કોણ હતા? બરાબર. શું કીધું? કે કુંતી માતાના પુત્ર કોણ હતા? નંબર 5. કે માદ્રી માતાના પુત્રો કોણ હતા? નંબર 6. કે સીતા માતાના પુત્ર કોણ હતા? એવી રીતે આપણે અહીંયા સવાલ બનાવવાના છે. પ્રશ્ન નંબર 8. એક વાત બીજી કઈ રીતે કહી શકાય તે લખો. કોઈ પણ વાત હોય એને તમે બીજી કઈ રીતે રજૂ કરી શકો તે લખો. ઉદાહરણ. તમે મોડા ન આવતા, તમે સમયસર આવજો એવું આપણે કહી શકીએ. નંબર 1. હું વહેલા જમતો નથી, એને આપણે કઈ બીજી રીતે કહી શકીએ? તો કે હું મોડો જમું છું. હું વહેલા નથી જમતો, બરાબર, પણ હું મોડો જમું છું. એવી રીતે અર્થ બીજી રીતે નીકળતો હોય એ રીતે આપણે વાક્ય બનાવવાનું છે. નંબર 2. આ ટમેટા સસ્તા નથી, આ ટમેટા મોંઘા છે. તેમને અશાંતિ ગમતી નથી. હવે આ વાક્યને આપણે બીજી કઈ રીતે કહી શકીએ? કે તેમને શાંતિ ગમે છે. નંબર 4. અહીંયા આપણને પહેલા જ ખાલી જગ્યા આપી દીધી અને શું કીધું? કે વિનયને સંગીતમાં રસ નથી એવું નથી. તો શું આવશે? કે વિનયને સંગીતમાં રસ છે. નંબર 5. પહેલા જ ખાલી જગ્યા આપી દીધી અને શું કીધું? કે મેં એને સમજાવ્યો નહોતો એવું નથી. તો શું કહે છે? કે મેં એને સમજાવ્યો હતો. અહીંયા શું કીધું છે? કોઈ એક વાત આપણને આપી છે. એ વાતને તમે તમારી રીતે બીજી કઈ રીતે તમે રજૂ કરી શકો એ રીતે અહીંયા લખવાનું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 9. રેખાંકિત શબ્દની જગ્યાએ કૌંસમાંથી સમાનાર્થી શબ્દ મૂકી જરૂરી ફેરફાર કરી વાક્યને ફરીથી લખો. કૌંસમાં આપ્યું છે સમય, જૂના, ચાંદીના, સાથીદારો, જોડા, મશાલ. નંબર 1. એમાં હતા સુવર્ણ અને રજતના ટુકડાઓ. બરાબર. ચાંદી એનો જે શું થશે અર્થ? રજત. જોઈએ. એમાં હતા સુવર્ણ અને ચાંદીના ટુકડાઓ. નંબર 2. પાદત્રાણ આવાસે મૂકીને જ આવ્યો હતો. બરાબર. અહીંયા એમ કીધું છે કે કૌંસમાં આજે સમાનાર્થી શબ્દ મૂકીને એમાં જરૂરી ફેરફાર કરીને વાક્યને ફરીથી લખું.
લાઈન આપી છે પાદત્રાણ આવાસે મૂકીને જ આવતો હતો. આવ્યો હતો તો શું થશે એનું કે જોડા આવાસે મૂકીને જ આવ્યો હતો. આવ્યું અહીંયા નંબર 3. થોડી વાર કાગડો સળગાવી અંદર પેઠા. તેનો સમાનાર્થી અર્થ જોઈએ કે થોડી વાર મશાલ સળગાવીને અંદર પેઠા. નંબર 4. સાંજે સૌ આમંત્રિતોને આવવાની વેળા થઈ. સાંજે સૌ આમંત્રિતોને આવવાનો સમય થયો. નંબર 5. યવન સામંતને એના સાગરીતો બરાબર બની ઠરીને આવ્યા હતા. શું આવશે જવાબમાં કે યવન સામંતને એના સાથીદારો બરાબર બની ઠરીને આવ્યા હતા. પ્રશ્ન નંબર 10. પ્રશ્નોના જવાબ લખો. નંબર 1. સવાલ નંબર 1. આનંદને ભૂગર્ભ ગૃહમાં શું જોવા મળ્યું? તો જવાબ આવશે કે આનંદે જોયું કે મંદિરનો નીચેનો આખો ભાગ એટલે કે ભૂગર્ભ ગૃહ ભોંયરું પહોળું હતું. તેને કંઈ અવારનવાર સાફ રાખતા હોય તેવું લાગ્યું. તેમાં ચારેય બાજુ પુસ્તકાલયની જેમ પોથીઓને ગોઠવેલી હતી. તેને તેમાં થોડીક અનુપમ મૂર્તિઓ પણ દેખાય. અનુપમ એટલે શ્રેષ્ઠ. સવાલ નંબર 2. કે આનંદને મહર્ષિએ બતાવેલી પેટીઓ વિશે લખો. તો જવાબ જોઈએ કે આનંદને મહર્ષિએ દિવાલમાંથી એક પથ્થરો ખસેડીને પોલાણમાં 2 પેટીઓ બતાવી. પેટીઓ વજનદાર હતી. એમાંથી એક પેટીમાં ઝળહળતા રત્નો હતા અને બીજી પેટીમાં શું હતું? સુવર્ણ તથા રજત એટલે કે ચાંદીના ટુકડાઓ હતા. ત્યારબાદ સવાલ નંબર 3. મહર્ષિએ શક સરદારોને શું પીરસ્યું અને શા માટે? તો જવાબ આવશે કે મહર્ષિએ શક સરદારોને થાળમાં ભોજન સામગ્રીની જગ્યાએ રત્નો અને સુવર્ણ રજતના ટુકડા પીરસ્યા. શક સરદારો કે જેઓ ગામો બાળતા, લોકોને પીડતા, લક્ષ્મી લૂંટતા હતા, એમને મહર્ષિ આમ રત્નો પીરસીને ઝાંખા પાડીને જીવનનું સત્ય સમજાવવા માંગતા હતા. સવાલ નંબર 4. મહર્ષિ એલે મેનેન્દ્રને અને એના સાથીઓને સમજાવવા માટે કેવી યુક્તિ કરી હતી? જવાબ જોઈએ કે મહર્ષિ એલે ગ્રીક યોદ્ધા મેનેન્દ્રને જીવનનું સત્ય સમજાવવા માંગતા હતા. એલે ભોજન સમારંભ ગોઠવ્યો. તેમાં રત્નો અને સોનું રૂપું પીરસીને પ્રત્યક્ષ ઉદાહરણ દ્વારા બધા ગ્રીક સૈનિકોને રસપ્રદ જીવન સંદેશ આપવાની યુક્તિ કરી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ ભાગમાં સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કર્યું. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.